જય માતાજી બધા મિત્રોને। તો આજે આપણે ફાઇનલી આવી ગયા છે સત્તાધારે। તો સત્તાધાર એટલે શ્રી દાનવ ગેગીનો દરબાર। તો મિત્રો શરૂઆતમાં આપણે સત્તાધારની અંદર આવીએ પહેલાં ઘણા ગેટ આવે છે, તો પેલો ગેટ પાર કરી અને બીજા ગેટે આપણે પૂગી ગયા છે। અને આ જોઈ લો, ભવ્ય ગેટ બનાવેલ છે અને સિક્યોરિટી પણ અહીંની બહુ જબરદસ્ત છે। તો મિત્રો આપણે અંદર આપણી ગાડી જવા દીધી છે અને જે સામે દેખાય છે પાડાપીરની સમાધિની બાજુમાં આપણે ગાડી રાખી દઈએ અને જોઈ લો મિત્રો, આ પાડાપીરનું સમાધિ સ્થાન છે સત્તાધારની અંદર, જ્યાં પાડો પણ પૂજાય છે। આનો ઇતિહાસ તમે ઘણી યુટ્યુબ ચેનલમાં જોયો હશે, એટલે હું વધુ માહિતી નથી આપતો અને આગળ વિડીયો વધારું। તો મિત્રો આપણે સત્તાધારની અંદર આપા ગીગાની સમાધિ છે એ જગ્યાએ તો મોબાઈલ લઈને જવાનું મનાય છે, પણ બહારનો થોડો નજારો તમને બતાવું। સારો લાગે તો લાઈક કરજો અને શેર કરી અને કોમેન્ટમાં જય આપા ગીગા લખી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આજે અહીં થોડુંક પ્રસંગને લીધે પટાંગણની અંદર માંડવાનું બધું આયોજન કરી ગયેલ છે અને જોઈ લો, આ શ્યામજી બાપુનું ભુવન ચૂનવાણી। અને મિત્રો જો અત્યારે ઘણી પબ્લિક પણ અત્યારે આવી ગયેલ છે અને સમય સાંજનો થવા માંડ્યો છે, અત્યારે ધીરે ધીરે અંધારું થવા માંડ્યું છે, એટલે આપણે અંદર દર્શન તો કરી લીધા છે મિત્રો, પણ અંદર તમને ન બતાવે એ દિલથી સોરી, કેમ કે અંદર મોબાઈલ લઈને જવા દેતા। તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો એક લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો।